ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અને સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી। આ પોસ્ટમાં તેઓએ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ તમામના લીધે અહીંયા રેતી ખનન થઈ રહ્યું છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ લખી હતી અને એ પોસ્ટની અંદર તમામ લોકોને એ સંદેશો પણ આપ્યો અને કહ્યું કે હું આ તમામ વાત જાણું છું, તમે કાયદામાં રહેશો તો તમે સેફ રહેશો, નહીં તો હું મુખ્યમંત્રી સુધી તમારી ફરિયાદ કરીશ। શું આખી એ પોસ્ટ કરી હતી મનસુખ વસાવાએ, હું આપને એ વાંચીને સંભળાવી રહ્યો છું। મનસુખ વસાવાએ લખ્યું હતું કે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રેતી માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે કે જેના કારણે તેમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા હતા, જેને લઈને જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ તથા મેં સ્વયં જિલ્લા સંકલનની મિટિંગમાં મુદ્દો ઉઠાવ્યો હતો। સમગ્ર નર્મદા કાંઠે નર્મદા જિલ્લા, વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં આવા ખાડાઓમાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે। ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં 25 થી 30 મોટી મશીન બોટો એ ત્રણેય જિલ્લાઓની અંદર ચાલે છે, જે બંધ કરાવવું જોઈએ। સંકલનમાં આટલી મોટી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રેતી કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે। મનસુખ વસાવાએ વધુમાં લખ્યું હતું કે ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે 6 વાગે આ ટીમ ઘટના સ્થળે પહોંચી અને એ રેતી માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે। ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર થઈ હતી તેવી જગ્યાઓ પર મોટી પ્રમાણની અંદર રેતી કાઢી રહ્યા હોવાની વાત જે છે અને તેના કારણે વડોદરા જિલ્લામાં પણ આ જ પ્રકારની ઘટના હતી। ભરૂચની હદમાંથી રેતી કાઢી રહ્યા હતા। ગઈકાલે પણ નાના વાસણા ગામે કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ પ્રાંત અને મામલતદારની ટીમને પણ મોકલ્યા હતા, પણ આ ટીમે કાર્યવાહી કરવાના બદલે તેમને ભગાડી મૂક્યા હતા। એટલે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના એ ગંભીર આક્ષેપો છે કે વડોદરા, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારની અંદરથી નર્મદા નદી જ્યાંથી વહી રહી છે ત્યાં રેતી ખનન એ ચાલી રહ્યું છે અને એ રેતી ખનનને બંધ કરાવવા માટે મેં કલેક્ટરને આદેશ કર્યા અને કલેક્ટરની ટીમે એ આદેશ એ ખાણ ખનીજ વિભાગને કર્યા અને ખાણ ખનીજ વિભાગે આરોપીને પકડવાને બદલે, મશીનો સીલ કરવાને બદલે આરોપીને ભગાડી રહી છે। આ પ્રકારના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે। વધુમાં મનસુખ વસાવાએ એ પણ લખ્યું હતું કે મારું સ્પષ્ટ માનવું છે કે ત્રણેય જિલ્લાના કલેક્ટર, પ્રાંત ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓની મિલીભગતથી આ રેતી માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને સાથે સમર્થન આપી રહ્યા છે। નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પુલિયાઓ બનાવી દીધા છે, જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે અને આ બધી બાબતની વારંવાર આ ત્રણેય જિલ્લાના વહીવટી અધિકારીઓ અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને જાણ છે, પણ આ બધાને રેતી માફિયાઓ દર મહિને લાખો રૂપિયાના હપ્તા આપે છે કે જેના કારણે આ રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને મને મરજી મુજબ મન ફાવે તેવી રીતે રેતી કાઢે છે। એટલે હવે ન માત્ર એ ભરૂચ, ન માત્ર એ વલસાડ, પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર અને સાથે ખાણ ખનીજ વિભાગ, જિલ્લા પંચાયતના અધિકારીઓ તમામ ઉપર એ આક્ષેપો લાગી રહ્યા છે કે આ તમામ અધિકારીઓને એ ભૂમાફિયાઓ જે છે કે જે ખનન કરી રહ્યા છે, રેતીની ચોરી કરી રહ્યા છે, તેઓ લાખો રૂપિયાના હપ્તા આપે છે અને તે હપ્તાના કારણે આ તમામ અધિકારીઓ તેમને ધરપકડને બદલે તેમને ત્યાંથી ભગાડી મૂકે છે। હવે મનસુખ વસાવાએ વધુમાં એ લખ્યું છે કે આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની એક ટીમ બનાવવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે તેની એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ પ્રકારનો આખો એક પત્ર સોશિયલ મીડિયાની અંદર મનસુખ વસાવાએ લખ્યો છે। મનસુખ વસાવાના પત્ર લખાતાની સાથે જ ભરૂચ, વલસાડ અને વડોદરાના એ તમામ અધિકારીઓ જે છે તે હાલ ફડફડી રહ્યા છે।
આ તમામ અધિકારીઓને ડર પેસી ગયો છે કે જો આ કેસની અંદર તપાસ મોટી થશે તો ક્યાંક અમારો નંબર લાગશે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચની ખનિજ વિભાગની જે કચેરી જે છે તે બદનામ થઈ રહી છે. અને એટલા માટે બદનામ થઈ રહી છે કે ભૂતકાળની અંદર એક ખનિજ અધિકારી લાખો રૂપિયાની લાંચ લેતા ત્યાં ઝડપાયા હતા અને જોકે તેઓ 2 મહિના સુધી ફરાર પણ રહ્યા. અને ત્યારબાદ એસીબીએ તેમની ધરપકડ પણ કરી અને ધરપકડ કરતા મહત્વના ખુલાસાઓ પણ થયા હતા. કરોડો રૂપિયાની તેમના ફ્લેટો મળ્યા હતા, કરોડો રૂપિયાની રોકડ રકમો પણ મળી હતી. તેમ છતાંય હજુ આ ખનિજ માફિયાઓ બેફામ ફરી રહ્યા છે. કેમ કે અધિકારીઓ તો નવા આવતા અને જતા રહે, વહીવટદારોએ વહીવટ કરી રહ્યા છે. હાલ તો મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ કલેક્ટરોને ટાર્ગેટ કર્યા છે. ક્યાંક ટૂંક સમયમાં મનસુખ વસાવા પાસે વહીવટદારોના નામ પણ આવશે અને તે નામ પણ લખશે. અને જ્યારે એ વહીવટદારોના નામ લખાશે ત્યારે સ્પષ્ટપણે સાબિત થઈ જશે કે કયા અધિકારી પાસે કેટલા રૂપિયા જઈ રહ્યા છે. કેમ કે મનસુખ વસાવાએ પોતાની પોસ્ટની અંદર એ તમામ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે કે અધિકારીઓએ રૂપિયા લઈ રહ્યા છે. ન માત્ર એ રૂપિયા પરંતુ લાખો રૂપિયાના હપ્તા લઈ રહ્યા છે. આ વાત એમની પોસ્ટમાં દેખાઈ રહી છે. હવે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીએ વિચારવું જોઈશે કે આ મામલે એક એવી કમિટી બનાવવામાં આવે, એવી ટીમ બનાવવામાં આવે કે જે ટીમ થકી આ ખનન માફિયાઓ જે બેફામ બન્યા છે, જે બેરોકટોક ખનન કરી રહ્યા છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી થાય. આપનું શું માનવું છે મનસુખ વસાવાના આ સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને? ખરેખર ભરૂચ, વલસાડ અને વડોદરાની અંદર આ પ્રકારે બેરોકટોક ખનન થઈ રહ્યું છે? નર્મદા નદી ઉપર ગેરકાયદેસર પુલ પણ બની રહ્યા છે? જો આપને આ ઘટનાની કોઈ પણ જાણ હોય અથવા આપની પાસે એવા પુરાવા હોય તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમે પણ એ જગ્યા ઉપર, એ સ્થળ ઉપર પહોંચવા માટેનો જરૂરથી પ્રયત્ન કરીશું અને બેફામ ચાલતા આ ખનનને રોકવાનો અમે પણ પ્રયત્ન કરીશું. નમસ્કાર.